ખેડૂતો રડી રહ્યા છે। એક સમય હતો કે જ્યારે ટમેટાનો ભાવ 150 રૂપિયા 160 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો। જોકે આજની પરિસ્થિતિ બિલકુલ અલગ છે। આજે પરિસ્થિતિ એવી છે કે ટમેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। આપણે વાત અરવલ્લીની કરી રહ્યા છે કે 500થી પણ વધુ હેક્ટરમાં ટમેટાની ખેતી થઈ, ટમેટાની આવક પણ પુષ્કળ થઈ, પરંતુ ભાવ ન મળતા જ ખેડૂતો રાતા પાણી રડી રહ્યા છે। શું થયું છે આવું જરા સમજી લઈએ। ટામેટાની ખેતી કરી ખેડૂતો પસ્તાયા, બજાર ભાવ ન મળતા જ લાખોનું નુકસાન। ટામેટાની ખેતી બંધ કરવા ખેડૂતો મજબૂર। જી હા, અરવલ્લી જિલ્લાની કંઈક પરિસ્થિતિ આવી છે જ્યાં ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ ન મળતા જ હવે ખેતી બંધ કરવાનો વારો આવ્યો। સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખેતીની મબલક આવક થતી હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાની સ્થિતિ કંઈક અલગ છે। ટમેટામાં ગઈ સાલ છેલ્લે એટલા બધા સારા ભાવ હતા ને એના લીધે એમ થયું કે આ સાલ વાવેતર થોડુંક વધારીએ। આ સાલ વાવેતર કર્યું ટમેટાનો અને કમ્પ્લીટ એનો પિકઅપ ટાઈમ આવ્યો, ટમેટા ઉતારવાનો ટાઈમ આવ્યો, એ વખતે ભાવ 2 રૂપિયા। અરવલ્લીના 500થી પણ વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરાઈ છે, પરંતુ બજાર ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો, જેથી ખેડૂતો કોડીના ભાવે ટામેટા વેચવા માટે મજબૂર બન્યા। શિયાળામાં સામાન્ય રીતે ટમેટાના ભાવ ઘટે નહીં, પરંતુ આ વખતે ભાવ ઘટવાના કારણે ખેડૂતો જણાવી રહ્યા છે। આ વખતે શિયાળામાં ટામેટાની મબલક આવક થતાં જ ભાવ ઘટ્યા છે। જરૂરિયાત કરતાં વધારે ટામેટાનું ઉત્પાદન થયું છે। બજારમાં ટામેટાની નિકાસ થઈ નથી રહી। વધુ પડતી આવકના કારણે વેપારીઓ ભાવ ઘટાડી રહ્યા છે। ખેડૂતોને વેપારીઓ કિલો ટામેટાના માત્ર 2 રૂપિયા આપી રહ્યા છે। જો ખેડૂતોને ટામેટાનો પ્રતિ કિલો 2 રૂપિયાનો ભાવ મળતો હોય તો ખેડૂતો આવો ભાવ લેવા કરતા ટામેટાના છોડ કાઢી નાખવા અથવા તો ટામેટાનો પાક ઢોરને ખવડાવી દેવાનું પણ યોગ્ય ગણી રહ્યા છે। મફતના ભાવમાં જાય એવું કહો તો કહેવાય એમ। અત્યારે 2 રૂપિયા 1.5 રૂપિયામાં માલ વેચાય અને બિલકુલ પોસાય એમ જ નથી। મજૂરી પણ નથી નીકળતી, મજૂરી વીણવા વાળાને। ટામેટાની ખેતી દર વર્ષે 3 વીઘા કરું ને આ સાલે 3 જ વીઘામાં કરી છે, પણ આ માંડવાની ને મજૂરી ને બહુ ઉનાળાના જૂન માસથી અમે મજૂરી કરી અને અત્યારે હા બિલકુલ ભાવ ગગડી ગયા। અત્યારે પોસાય એમ જ નથી માલને ભાવ, પોસાતું નથી। અત્યારે સરકાર કઈ એના માટે કઈ નિર્ણય લે તો સારું છે એમ। આજુબાજુના એરિયામાં બધે રણજીતભાઈ લઈ જજો કે બધે વાવેતર છે, પણ આ સાલ જો આ ભાવ રહેશે તો આવતી સાલ વવાશે નહીં। કેમ કે આ જે પાક છે તમને ભાવ નથી મળતો તો પાકનું શું કરશો? પાકનું હવે આ ભાવમાં જ પોસાય નહીં એટલે પછી કાઢી નાખવું પડે ને ભાવ। આ વાડી જ કાઢી નાખવી પડે, પછી એ ખર્ચો કરાય નહીં। આ અમારે નુકસાન જ છે 50%। અરવલ્લીના મોડાસા ધનસુરા તાલુકામાં ટમેટાની ખેતી કરતા ખેડૂતોને 1 વીઘે 25,000થી વધુનો ખર્ચ થાય છે, પરંતુ ઉત્પાદનના યોગ્ય ભાવ ન મળતા જ બજારમાં ટમેટા વેચવાની જગ્યાએ ગાય અને ભેંસને ચારા રૂપે ટમેટા ખવડાવવા મજબૂર થયા છે। હવે ટમેટાના ભાવ માટે સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું। મહર્ષ ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી।